નાગરિકોને મુશ્કેલી ના પડે તેવી રીતે જો કોઈ કામ થાય ને તો તેને સરકારી કામગીરી ના કહેવાય. જી હા, કંઈક આવી જ કામગીરી જોવા મળી છે નડિયાદ શહેરમાં રેલવે સ્ટેશનની પાછળ ઈટીએસ સ્કૂલ પાસે. અહીંયા મહાનગરપાલિકા દ્વારા ગટર લાઈન નાખવા માટે ખાડા ખોદી ગટર લાઈન તો નાખી દીધી, પરંતુ પ્રશ્ન ઉભો એ થયો છે કે જ્યારે સ્કૂલમાં વેકેશન હતું ત્યારે કરવાની કામગીરી નગરપાલિકાએ વેકેશન ખુલ્યા બાદ કરી. મામલો કંઈક એવો છે કે અહીંયા ઈટીએસ અને એનઈએસ સ્કૂલ આવેલી છે. આ સ્કૂલમાં વેકેશન પૂર્ણ થયું અને એ જ ટાઈમે મહાનગરપાલિકા દ્વારા પાઇપલાઇન નાખવા માટે ખાડા ખોદ્યા. વરસાદ આવ્યો અને વરસાદ આવતાની સાથે જ પરિસ્થિતિ કંઈક એવી થઈ કે વાલીઓ અને વિદ્યાર્થીઓ બંને મુશ્કેલીમાં મુકાયા. આખરે તંત્ર દ્વારા કપચીના ઢેપા અને માટી નાખી આ ખાડા પૂરવાનો દોડ કરવામાં આવ્યો અને પરિસ્થિતિ કેવી બની છે તે તમે દ્રશ્યોમાં જ જોઈ શકો છો. તકલીફ તો સર જોવા જાવ તો બધી બહુ છે. હવે આ નગરપાલિકા આપણે જે થવાની હતી બરાબર, તો હવે આ સ્કૂલો ચાલુ થયા પહેલાં આ લોકોને આ કામ કરવું જોઈએ. હવે એનાથી અમારા છોકરાઓ પરેશાન થાય છે, ટ્રાફિકની સમસ્યા થાય છે બરાબર. નાના નાના માસૂમ છોકરાઓ કંઈ ખાડામાળામાં પડે તો એની કોણ જવાબદારી લેશે સર? સ્કૂલમાં અમે કીધું તો સ્કૂલમાંથી બી આ લોકોએ કમ્પ્લેન કરી છે, પણ આ લોકો કશું ગીંગારતા નથી. તો એના માટે અમને સાથ સરકાર આપવા સર આપને અમે વિનંતી કરીએ છીએ કે આટલું સર. કાં તો તકલીફ તો સર જો અહીં ટ્રાફિક બહુ થાય છે, સ્કૂલ છૂટવાના ટાઈમે ગાડીઓ અવર જવર હોય છે, નાના નાના છોકરાઓને તકલીફ પડે. પ્લસ કે જે અમુક લેડીઝો બચારા આવે છે ઉંમરવાળા, એ 2-3 વખત ખાડામાં પડી ગયા છે બરાબર. ગાડીઓ બી ફસાઈ જાય છે. હવે વચ્ચે જ 2 ગાડીઓ ફસાઈ ગયેલી. તમે ભાડાની ક્રેન બોલાવીને ગાડી બેનની બચારા એ બી તકલીફમાં હતા, ફેમિલી લઈને આવ્યા હતા શું. એટલે આ રોડ જેમ બને એમ વહેલું બનાવવાની સમસ્યા થાય તો સારું છે. કાં તો પછી સ્કૂલ બંધ કરી દો અઠવાડિયું, કાં તો પછી આ રસ્તો બનાવી આપો અમને સર.